કહી દીધું બધા ફરી બીજો મેસેજ કોણ આવ્યું મળ્યા સાહેબ સાહેબ લોકસભાની હોમ છે ને તમારે આ હોમ પીસ ના પછી આપણા કઈ લેવા દેવાના ઓકે વાંધો નહીં વાંધો. આજરોજ રાવપુરા વિધાનસભામાં જે પોલીસ કર્મચારીઓની ઓફિસ આવેલી છે અને જે રાવપુરા વિધાનસભાને અલોટ થયેલા છે તે તમામ પોલીસ અધિકારીઓ કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન ECIની ગાઈડલાઇન મુજબ આજે અહીંયા આગળ સરદાર વિનય વિદ્યાલય ખાતે ફેસિલિટેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અને આજે સવારથી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કુલ આશરે 2400 જેટલા પોલીસ અધિકારીઓ છે અને કર્મચારીઓ બંને મળીને આજે અને કાલે એમ 2 દિવસમાં આ જે મતદાનની પ્રક્રિયા છે પોસ્ટલ બેલેટ દ્વારા એ અમે પૂર્ણ કરવાના છીએ અને અત્યારે 8 વાગે આ મતદાન શરૂ થયું છે અને 5 વાગ્યા સુધી આજે ચાલશે અને બાકીના જે કર્મચારીઓ છે એમનું આવતીકાલે પૂર્ણ કરવામાં 2 દિવસમાં આખી આ પ્રક્રિયા રાવપુરા વિધાનસભા ખાતે પૂરી કરવામાં આવશે. અલગ અલગ મત વિસ્તારમાં જતા કર્મચારી અધિકારીઓ કયા પ્રકારની વ્યવસ્થા છે? ખાસ કરીને પેટા ચૂંટણી પણ છે, તો કોઈ એ વિસ્તારમાંથી આવતો હોય તો તેમની માટે કયા? જો પેટા ચૂંટણી છે વાઘોડિયા ખાતે, ત્યાંના મતદાર હશે તો તેઓ માટે પણ વાઘોડિયાથી પણ બેલેટ મંગાવવામાં આવેલા છે. તો એ પ્રકારના કર્મચારીઓ કોઈ હશે તો એમને 2 વોટ આપવાના રહેશે. તો જે પ્રકારે ચૂંટણી પંચની ગાઈડલાઈન છે આપનો પરિચય ગાઈડલાઈન મુજબ દક્ષેશ મકવાણા, મદદનીશ ચૂંટણી અધિકારી, રાવપુરા વિધાનસભા.